વડોદરા શહેરના તાંદલજા ગામના લીમડી ફળિયા ગરાસિયાવાડમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે। છેલ્લા 1 વર્ષથી આ પરિસ્થિતિ છે। ગંદુ પાણીની સમસ્યા અને જેના કારણે વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અહીંના લોકોના આક્ષેપ છે કે તેઓએ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ સમસ્યાનું નિરાકરણ નથી આવતું। પાણી વિભાગમાં જઈને જ્યારે ફરિયાદ કરવામાં આવે છે કે અમારે ત્યાં ગંદુ પાણી આવે છે તો ત્યાંથી જવાબ આપવામાં આવે છે કે તો પાણીની લાઈન ગટર લાઈન સાથે મિક્સ થઈ ગઈ છે ને એટલે એવું થાય છે। તો શું પાણીની લાઈન અને ગટરની લાઈન અલગ અલગ રાખવાની જવાબદારી એ પાણીના વિભાગની નથી આવતી? શું વડોદરા મહાનગરપાલિકાની જવાબદારીમાં એ નથી આવતું? ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। એક તો શહેરમાં લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું એ વડોદરા મહાનગરપાલિકાની પ્રાથમિક જવાબદારી છે, તેમ છતાંય પ્રાથમિક સુવિધાઓ લોકોને નથી મળી રહી। આ ગરાસિયાવાડમાં જ આપણે જોઈએ તો છેલ્લા 1 વર્ષથી લોકો ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ગંદુ પાણી મળે છે એટલે રોગચાળાની સમસ્યા અહીંયા છે, કારણ કે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, ચામડીના રોગો વધતા જઈ રહ્યા છે। બાળકો અને વૃદ્ધો તેઓ માટે આ ખૂબ મોટી પરેશાનીનો વિષય છે। ગંદુ પાણી, ગટર મિશ્રિત પાણી અને વારંવાર લોકોની ફરિયાદ, તેમ છતાંય કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવતું ને જેના કારણે લોકો રોષે ભરાયા છે। તેઓને પીવાનું ચોખ્ખું પાણી ખરીદવું પડે છે, બહારથી કુલર મંગાવવા પડે છે, પાણીના જગ મંગાવવા પડે છે। પાણીની સુવિધા તેઓને ક્યારે મળશે? પાણીની સુવિધા ને પણ ચોખ્ખા પાણીની સુવિધા ક્યારે મળશે? ક્યારે આ ગટરની અને પાણીની લાઈન અલગ અલગ કરી અને કાયમી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે? તે અહીંયા રહેતા લોકો માટે હજુ એક સવાલ જ છે। ત્યારે વિસ્તારના આગેવાન અશફાક મલેક દ્વારા પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી 7 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તાંદલજા વિસ્તાર, લીમડી ફળિયું, ગરાસિયાવાડ, આ છેલ્લા 1 વર્ષના સમયથી અમે લોકો આ ગંદા પાણીની સમસ્યા માટે અહીંયા ઝઝૂમી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરીએ છીએ। રજૂઆતો કરે તો પાણીના કનેક્શનો કાપી જાય, 3 મહિના સુધી પાણીના કનેક્શનો કાપીને ચેકિંગની કાર્યવાહી થાય। કાર્યવાહી થયા બાદ પણ ફરી જ્યારે કનેક્શન જોઈન્ટ કરે તો ફરી ગંદુ પાણી એવું ને એવું જ રહે। અને જ્યારે પણ નળ અહીંયા કોર્પોરેશનનું નળ અત્યારે તમે જોયું હશે કે પાણી ખોલવામાં આવે જ્યારે નળ, એટલે એટલું સ્મેલિંગ મારતું પાણી આવે ને આવું પાણી કોર્પોરેશન દ્વારા લોકોને પીવા અને વાપરવા માટે આપવામાં આવે। આ પાણીથી નાહી પણ હાથ પણ ના ધોઈ શકાય એવું પાણી આવે છે। એના કારણે ઘણા બધા લોકોને સ્કિન ડિસીઝ, ચામડીના રોગો થયા છે, ઝાડા ઉલટીના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે અને તેમ છતાં ગંદા પાણીની આ સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી। હવે શું માંગ છે? અમારી માંગ છે કે જો આ પાણીની સમસ્યાને દિન 8માં એ કરવામાં નહીં આવે તો અમે કોર્પોરેશનના અધિકારીઓને જઈને આ પાણી પીવડાવીશું। પાણી ઝાગવાળું આવી રહ્યું છે, કોર્પોરેશનનું જ પાણી છે, સતત ઝાગવાળું પીણવાનું પાણી છે, શું છે કેમિકલ? ના, કેમિકલનો પ્રશ્ન અહીંયા આગળ આ પાણીની લાઈનો ને ગટરની લાઈનો મિક્સ થાય છે અને આ ગટરની ને પાણીની લાઈનો મિક્સ થતી હોય તો કોર્પોરેશનની જવાબદારી છે કે 1 વર્ષથી વ્યક્તિઓ રજૂઆત કરતા હોય તો એ લાઈનોને શિફ્ટ કરે। એ લાઈન શિફ્ટિંગ કરવાની નહીં અને ગટરવાળાને પૂછો, પાણીવાળાને પૂછો તો કે ગટરો ઉભરાય છે એટલે પાણી, ગટરો ફૂલ છે એટલે પાણી ગંદુ આવે છે। ના ભાઈ, ગટરો ફૂલ છે તો ગટરો વાળો ગટરોનું કામ કરશે। ગટરની ને પાણીની લાઈન જ્યારે તમે લોકો કનેક્શનો કરો છો, ગટર લાઈન બનાવો છો, પાણીની લાઈન બનાવો છો, ત્યારે આ જવાબદારી કોની છે? એટલે અણઘડ વહીવટ, કોઈ વિચાર્યા વિનાનું કામ કરવાનું, જે આવે તે જેમ તેમ કામ કરીને જવાનું, કોન્ટ્રાક્ટરોના પૈસા ગજવા ભરવાનું કામ કરવાનું અને એના કારણે લોકોને હંમેશા વેઠવાનો વારો આવે છે। લીમડી ફળિયું, ગરાસિયાવાડ, પણ હવે પાઇપ જોયું ને અમે ચાલુ કર્યું તો કલાક મોટર બરે તો પાણી જ નહીં આવતું। કેવું પાણી આવે છે? ગંધાય અને ચેરા આવે, પગોળે, છોકરા મોઢા થાય, ઉલટી જળા થાય। કેટલા ટાઈમ છે પ્રોબ્લેમ? વર્ષથી 1 વર્ષ રજૂઆત કરીશ। આ બધા આવે તો બટલાઈ નાહી જાય, જોઈ નાહી જાય। શારદાબેન, તાંદલજા, ગરાસિયાવાડ। શું સમસ્યા છે? કેટલા ટાઈમ? પાણીની ખરાબ પાણીની સમસ્યા છે। 1 વર્ષથી આવું થાય છે। રજૂઆતો કરી છે? હા, ખાસી રજૂઆત કરી પણ આવે છે, જોઈને જતા રહે છે। ગંદુ પાણી આવતું તો પીવાનું પાણી ક્યાંથી લાવશો તમે? પાણી વેચાતું લાવીએ છે અમે, રોજ 20 રૂપિયાનું 1 કુલર ભરાઈએ છે। ઝીરો ટાઈમ ટુ ટાઈમ ભરો છો? હા, તોય તમારે તો કોઈ પાણીની સુધારો કરો ને પાણી આપો ચોખ્ખું અમને સારું। બિસ્મિલ્લાહ।